જંબુસર તાલુકા ગામે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજ અગ્રણીઓ માતા બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। બીજેપીના પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરાયેલ વાહિયાત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે, પરંતુ તે રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજમાં ઉકળતો ચરુ દેખાઈ રહ્યો છે। ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજરોજ ધર્મરથ જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું। માતા બહેનો અગ્રણીઓ દ્વારા મહર સિદ્ધિની આરતી ઉતારી હતી। ધર્મરથ રહી વીરપાલસિંહ અટોદરિયા સાથે પૃથ્વીરાજસિંહ પરમાર, પરિમલસિંહ રાણા, કમલસિંહ રાજ, મનોજભાઈ પરમાર, મયુરસિંહ પરમાર સહિત અગ્રણીઓ જોડાયા હતા। આ પ્રસંગે ક્ષત્રિય સમાજના અગ્રણી વીરપાલસિંહે જણાવ્યું હતું કે ભારત દેશમાં આપણે 22 કરોડ છીએ, જે ભાજપ આપણને ઓછા આંકી એક વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખી તેને છાવરવામાં આવે છે। ક્ષત્રિય સમાજના તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે। આપણી અસ્મિતાનો પ્રશ્ન છે। આ નાનકડા છોડને ખાતર પાણી આપી આપણે વટ વૃક્ષ બનાવ્યું છે। આ વટ વૃક્ષ આપણને છાંયડો ન આપતો હોય તો આ વટ વૃક્ષને ક્ષત્રિય સમાજ કાપી ફેંકવાની તાકાત ધરાવે છે અને આ સાબિત કરવાનું યુદ્ધ છે। આપણે બધા એક થઈ આ ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરીને બતાવવાનો છે, તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, તાલુકા અગ્રણીઓ, આજુબાજુના ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા। થઈ અને આ ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરીને બતાવવાનું છે। ઘટનાક્રમોની વાત કરતો તો શરૂઆતમાં ખૂબ શાંતિપૂર્ણ જે આંદોલન ચાલ્યું હતું, ખૂબ શાંતિપૂર્ણ। ક્ષત્રિયો જ્યારે આંદોલન કરે ત્યારે આપણે પદ્માવત પિક્ચર વખતે પણ જોયું, એવું કહેવામાં આવે કે ક્ષત્રિય આંદોલન કરે એટલે બસના કાચો તોડ નાખે, રોડ ખોદી નાખે, જાહેર મિલકતોને નુકસાન કરે, એવું કહેવામાં આવતું હતું, બરાબર? આ 1 મહિના અને 5 દિવસથી 10 દિવસથી આ યુદ્ધ ચાલે છે। મને ખાલી એક એવું વસ્તુ કહો કે એક પણ કાકરી ચારાનો બનાવ આપણી વચ્ચે હોય તો મને જણાવો। આ આંદોલન પર તો લેખ લખાશે, થીસીસ થશે, પીએચડી ના વિદ્યાર્થીઓ આની ઉપર અભ્યાસ કરશે, કેટલું શાંતિપૂર્ણ આખું આંદોલન ચાલ્યું। આપણે સોશિયલ મીડિયાના યુગમાં ટીટોડીના ઈંડા વિશે પણ આપણે સાંભળ્યું છે, આપણે જોયા છે। આવી પરિસ્થિતિ છે તો આ આંદોલનની નોંધ જ નથી લેવાતી। એમને એવું છે કે જાણે કઈ છે જ નહીં, સબ ચંગાસી, કશું થતું જ નથી અહીંયા, એમને એવું છે। તો હવે તમારે ને મારે એમને બતાવવું પડશે કે અમારા બધાની અંદર આ મુદ્દા પ્રત્યેનો રોષ છે ખરો? તમારા બધાની અંદર આનો રોષ છે? અચ્છા, મારા કહેવાના લીધે છે કે તમારી અંદર હતું? સમાજના લીધે છે? તમને કોઈને અમે કઈ કહેવા આવ્યા હતા? તમે કોઈને અમે ચઢાવવા આવ્યા હતા? તમને કોઈને અમે કઈ ભ્રમિત કરવા આવ્યા હતા? તમે જાતે આના માટે તૈયાર થયા હતા? હવે જ્યારે તમે સ્વયંભૂ જાતે આ લડાઈ લડતા હોય તો સ્વયંભૂ ઘણા મુદ્દાઓને આપણે સમજવા પડશે। આગામી દિવસોમાં હવે ચૂંટણીના કેટલા દિવસ બાકી રહ્યા છે? 6 દિવસ બાકી છે। હવે આ 6 દિવસમાં શું થશે તે તમે સમજો। ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી પાર્ટી છે। એની પાસે આઈટી સેલો છે, એની પાસે ખૂબ શક્તિવાળા વ્યક્તિઓ છે। પોલીસના મિત્રો પણ અમારી સાથે ઉપસ્થિત છે, બરાબર? એમનો પણ ઉપયોગ કરવામાં જે કચાશ ન રાખે, પોલીસના મિત્રોએ ખૂબ સહયોગથી આ આંદોલનને શાંતિપૂર્ણ રાખવાનો પૂરતા પ્રયાસ કર્યા છે, એટલે પોલીસના મિત્રો પણ અભિનંદનને પાત્ર છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।